પહેલા વાત કરવી છે પંચમહાલના હાલોલની કે જ્યાં આભ ફાટ્યું છે। અત્યાર સુધી આપણે ઉત્તરમાં જોયું છે કે વાદળ ફાટે ત્યારે શું થાય, પણ આભ ફાટે ત્યારે શું થાય એ માત્ર 5 થી 6 કલાકમાં અહીંયા 10 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો અને એના કારણે હાલોલ શહેર અને આસપાસનો વિસ્તાર પાણી જ પાણી થઈ ગયો છે। જાણે કે હાલોલ શહેરના રોડ, રસ્તા, ખેતર, સોસાયટીઓ બધું જ જળ સમાધિ લઈ ચૂક્યા હોય એવું લાગી રહ્યું છે। આ 6 દ્રશ્યો હાલોલની શું હાલત છે એ બતાવવા માટે પૂરતા છે। એક પણ દ્રશ્ય એવા નથી કે જ્યાં જમીન શોધી શકાય, સ્થળ ત્યાં જળ થઈ ગયું છે। અને આ એ દ્રશ્યો છે કે જ્યાં હાલોલમાં હાઈવે હોય કે પછી શહેરના રસ્તા હોય, દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જ્યોતિ સર્કલ પાસે કેટલાક શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 4 થી 5 મજૂરોનું ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એક બસ અહીંયા ફસાયેલી દેખાઈ રહી છે અને ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો દેખાઈ રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે જાણે નદીનો આ ધસમસતો પ્રવાહ વહેતો હોય અને એની વચ્ચેથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય, પણ નદી અત્યારે રસ્તા ઉપરથી વહી રહી છે કારણ કે લો લેવલ આ બ્રિજ હતો ને એના ઉપરથી પાણી વહી રહ્યું હતું ને એ વખતે આ પાણીમાંથી બસ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ને એ વખતે કેટલાક શ્રમિકો અહીંયા ફસાયા હતા। ફાયર બ્રિગેડની ટીમે શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું છે। બીજી બાજુ ઘરમાં કેવી હાલત છે લોકોની, મોટા ભાગના વિસ્તારો જે નીચાણવાળા અથવા તો અમુક કેટલાક નીચાણવાળા વિસ્તારો નથી જ્યાં પહેલા ક્યારેય પણ પાણી નથી ભરાયું, ત્યાં પણ આ હાલત છે ને એ નાનકડી દીકરી અત્યારે સ્કૂલે જઈ રહી છે। સ્કૂલમાં રજા કદાચ જાહેર કરી દેવામાં આવી હશે, વાલીને ખબર નહીં હોય, પણ એ દીકરી એના પિતાનો હાથ પકડી રેનકોટ પહેરી અને આ પાણીમાંથી એ સ્કૂલે જતી દેખાઈ રહી છે। આ બાજુ ઘર હોય, મકાન હોય, મંદિર હોય, દુકાન હોય, બધું જ પાણી થઈ ગયું છે અને જમીન પર ભરાયેલા એ પાણી લોકોની આંખોમાંથી પીડા સ્વરૂપે ટપકી રહ્યા છે કારણ કે બધું જ બરબાદ થઈ ગયું છે। આટલો વરસાદ કદાચ હાલોલે પહેલા ઇતિહાસમાં ક્યારેય નથી જોયો। 10 ઇંચ વરસાદે લોકોને બરબાદ કરી દીધા છે। પંચમહાલના હાલોલમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે આપણે છીએ હાલ હાલોલથી ગોધરા તરફ રોડ ઉપર વોર્ડ નંબર 1 આવેલો છે, નાકોડા આ વિસ્તાર કહેવામાં આવેલો છે અને આ વિસ્તારમાં અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જે રીતે હું આપને વાત કરું છું, અહીં દેખી શકો છો કે પાણી થઈ गई है पूरा विस्तार में। एयरपोर्ट में पानी भरे गए। आ कौन विस्तार में क्या हुआ है? मेरा नाम राजू कुमार सिंह है और जो भी ये चैनल को देख रहे हैं सभी को धन्यवाद करता हूं और सभी को प्रणाम करता हूं। मैं ये बताना चाहता हूं कि बारिश का माहौल इतना खराब चल रहा है, यहाँ पे इतना खराब चल रहा है कि पूछिए मत। यहाँ तो कुछ भी नहीं है, इससे नीचे हमने रेस्क्यू किया अभी जस्ट 10 मिनट पहले। इतना पानी था, मैंने अभी देखा, मेरे पास वीडियो भी पड़ा है। तो मैं बताऊंगा जितने भी पब्लिक इसको देख रहे हैं कृपया करके घर से बाहर ना निकले। ऐसे फंसे रोड पे आप दिखा सकते हैं पब्लिक कितनी खड़ी है। सब अपार्टमेंट के लोग हैं जो कि रोड पे खड़े हैं, घर नहीं जा सकते। इतनी बारिश है और गाड़ियां ना जाने कितनी डूबी पड़ी है नीचे। इधर तो फिर भी ठीक है, ऊपर જે રીતેની વાત કરવામાં આવી રહી છે કે અનેક ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે અને અત્યારે આ નાકોડા કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે ને આગળ પણ ઘણી બધી સોસાયટીઓ આવેલી છે, તો સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે ને અહીંના લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। કેમેરામેન પ્રિતેશજી સાથે તુષારજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ। વરસાદની એક એક તસવીર આગળ આપને બતાવીશું, પણ એ પહેલા અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે। વિરોધનો વંટોળ આખા દેશમાં ઊભો થયો છે। વડાપ્રધાનના માતાનું અપમાનનો આરોપ લાગ્યો છે અને એ આરોપ બિહારની ચૂંટણી સભામાં લાગ્યો હતો અને દેશભરમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, ધારાસભ્યો હોય કે પછી સાંસદો હોય, દરેક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વડાપ્રધાનના માતા ઉપર અભદ્ર ટિપ્પણી કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવી અને એનો વિરોધ ઠેક ઠેકાણે થઈ રહ્યો છે। સુરત હોય કે પછી રાજકોટ હોય, બંને જગ્યાએ અત્યારે જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે। ધારાસભ્ય હોય, મેયર હોય, ભારતીય જનતા પાર્ટીના સાંસદો હોય, બધા જ રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રામ મોકરિયા પણ અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। રાજ્યસભાના સાંસદ છે, દર્શિતાબેન ધારાસભ્ય છે, એ પણ અત્યારે વિરોધ કરી રહ્યા છે। મંત્રીના માતાશ્રી વિરોધમાં જે કહેવાય કે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે સુરત બીજેપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના ઝંડા છે તે નીકાળવામાં આવી રહ્યા છે। રાહુલ ગાંધીનું પુતળું બાળવામાં આવી રહ્યું છે અને અત્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર જે કહેવાય કે કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા હતા તે ઝંડા ફાડીને તોડી નાખવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે
રકઝક થઈ રહી છે કોંગ્રેસના કાર્યકર્તા અને જે કહેવાય કે ભાજપ જે છે તે અત્યારે ઝંડા ફાડીને આ પ્રમાણે વિરોધ દર્શાવી રહ્યા છે. એક બાજુ પૂતળું દહન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ અત્યારે ભાજપના જે કાર્યકર્તા છે તે કોંગ્રેસની ઓફિસની બહાર રાહુલ ગાંધી હાય હાય, કોંગ્રેસ હાય હાય ના નારા લગાવવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે જે કાર્યકર્તા છે તે ઉગ્ર બની ગયા છે. પોલીસ દ્વારા સતત તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ જોઈ શકાય છે કે અત્યારે તોડફોડ કરવામાં આવી રહી છે. અત્યારે આ પ્રમાણે પોલીસ દ્વારા રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના જે કાર્યકર્તા છે અને જે ભાજપના કાર્યકર્તા છે તેના વચ્ચે ઉગ્ર રકઝક થઈ રહી છે, બોલાચાલી થઈ રહી છે અને અત્યારે કોંગ્રેસના કાર્યકર્તા પર હલ્લાબોલ કરવામાં આવી રહી છે. જે પોસ્ટરો છે, બેનરો છે તે ફાડવામાં આવી રહ્યા છે. ઓફિસની અંદર ઘૂસવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઝપાઝપી કરવામાં આવી રહી છે. એકબીજા પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે. દંડા અને ફટકાથી માર મારવામાં આવી રહ્યો છે. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. સાથે જ જોઈ શકાય છે કે અત્યારે પોલીસ દ્વારા છે તે બળ પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે. એટલે જે પ્રમાણે જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તે વિરોધ છે તે અત્યારે ઉગ્ર બની રહ્યો છે અને આ પ્રમાણે અત્યારે રકઝક થઈ રહી છે, ચકમક થઈ રહી છે અને તોડફોડ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના જે કહેવાય કે કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસ દ્વારા અત્યારે આ પ્રમાણે રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યું છે, પરંતુ કહેવાય કે મામલો ઉગ્ર બનવામાં આવી રહ્યો છે અને અત્યારે કોંગ્રેસ હાય હાયના નારા સાથે જે કહેવાય કે બંને પાર્ટીઓ આમને સામને થઈ રહી છે. એક બાજુ રાહુલ ગાંધીનું પૂતળું મારવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ અત્યારે છે કહેવાય કે જે રકઝક થઈ રહી છે, જે કહેવાય કે બળનો પ્રયોગ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘર્ષણના સીધા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે આમને સામને થઈ ગયા છે અને અત્યારે જે કહેવાય કે મારી પર જે કાર્યકર્તાઓ છે તે ઉતરી આવ્યા છે. એકબીજાના ઝંડાઓ છે તે ફાડી રહ્યા છે. પોલીસ દ્વારા સતત સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને અત્યારે આ પ્રમાણે કોંગ્રેસના જે ઝંડા છે તેનાથી ચંપલ અને બૂટ છે તે સાફ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા સતત સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ છે તે મામલો રકઝક સુધી પહોંચી ગયો છે, મારા મૂળ સુધી પહોંચી ગયો છે અને એકબીજા પર શાબ્દિક પ્રહારો છે તે થઈ રહ્યા છે. એટલે કહેવાય કે જે વિરોધ છે તે સુરતના નાનપુરા ખાતે કોંગ્રેસના કાર્યાલય ખાતે ઉગ્ર બન્યો છે અને અત્યારે આ પ્રમાણે કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકર્તા છે તે સતત છે તે વિરોધ કરી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે અત્યારે ભાજપના રાહુલ પીએમ સાહેબને ગાળ આપવાનો જે આ છે આખો રોષ અમારા આદરણીય પ્રધાનમંત્રીજીને ગાળ આપી છે. આજે કોંગ્રેસની અવકાશ બતાવીને રહીશું અમે બધા જ. તોડફોડ કેમ કરી રહ્યા છો? તોડફોડ નથી, આ તો વિરોધ છે અમારો. એ લોકો સામેથી આવ્યા છે તોડફોડ કરવા માટે. આ પ્રકારનો વિરોધ કેટલો યોગ્ય? આ પ્રકારનો કોઈને ગાળ આપવાનો વિરોધ કોઈને ગાળ આપવાનો અધિકાર બી નથી કોંગ્રેસ પાસે. જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે જે વિરોધ છે તે ઉગ્ર બન્યો છે અને તોડફોડ કરવામાં આવી રહી છે. કાર્યાલય પર સીધા પથ્થરો અને બેનરો મારવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યારે આ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે અને અત્યારે સતત છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. રાજકોટથી મયુર પણ મારી સાથે જોડાયા છે. રાજકોટમાં તો મયુર, ધારાસભ્યો, સાંસદો, મેયર બધા જ ઉતરી આવ્યા છે. બિલકુલ તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. કોંગ્રેસ કાર્યાલય સુધી ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો, સાંસદ સહિતના પહોંચવાની કોશિશ કરતા હતા, પરંતુ અહીંયા સીધું અમે રાહુલ ગાંધીના બબ્બર શેરો છે. આવા ભાજપના બે કોડીના લોકોથી બીતા નથી. જો આ લોકો એટલું જ વિરોધ લોકોની સમસ્યા માટે કર્યું હોત તો વાંધો નથી. અહીંયા સામે પક્ષે ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો છે, એમની અટકાયત કરવામાં આવી છે. અહીંયા સાંસદ પહોંચ્યા હતા, ધારાસભ્ય પહોંચ્યા હતા, તમામે તમામ છે એમને અહીંયા પોલીસે પોતાની હિરાસતમાં લીધા હતા. ત્યારબાદ કાર્યકર્તાઓ છે એમને બેરિકેડ ના કૂદે એનું ધ્યાન પોલીસે દીધું હતું. નુપુર, અત્યાર સુધી માત્ર આપણે મોરોની વાતો સાંભળી હતી, પરંતુ અહીંયા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સીધે મોરોના દ્રશ્યો છે એ સામે આવી ગયા હતા. ગોવિંદભાઈ આપણી સાથે. ગોવિંદભાઈ, વિરોધ ઉગ્ર બન્યો, આનું કારણ શું? જે પ્રકારે અભદ્ર ભાષામાં
ટિપ્પણી કરી રહ્યા છે. જે પ્રકારે હતાશ અને તૂટેલી કોંગ્રેસ પોતાની બચાવ કરી શકે એમ નથી, ત્યારે આવી નિરાશાજનક સ્થિતિમાં અને એક નેતૃત્વ જેનું કોંગ્રેસના અંદરના લોકોને પણ સ્વીકૃત નથી, એવા લોકો આજે બેબાકવાળા બનીને જે અભદ્ર ભાષા વાપરી રહ્યા છે એની સામેનો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા આક્રોશ વ્યક્ત કરે. બિલકુલ, તો આક્રોશ વ્યક્ત કરવાની વાત પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે કરી છે. અહીંયા જિલ્લા પંચાયત ચોકથી કોંગ્રેસ કાર્યાલય માત્ર 100 મીટરનું અંતર છે, પરંતુ 100 મીટરનું અંતર કાપવા માટે મોટી મુશ્કેલી પડી હતી, કારણ કે બંને તરફ કોંગ્રેસ ભાજપ બંને તરફ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. એટલા જ પ્રમાણની અંદર પોલીસ છે અહીંયા તૈનાત હતી. કોંગ્રેસ કાર્યાલય છે એમને અહીંયા બેરિકેડથી આખું સજ્જડ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો ત્યાં ના પહોંચે, કોઈ સીધું ઘર્ષણ ન થાય એ માટેની તમામ તૈયારી કરી હતી, પરંતુ ઘર્ષણ થયું છે, સામસામું ઘર્ષણ થયું છે. બંને પક્ષે યુવા કાર્યકર્તાઓ છે એ સામે આવી ગયા હતા. પોલીસે મહા મહેનતે તમામને અલગ કર્યા હતા. અત્યારે ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો છે એ અહીંયા શું કહેશો, જે પ્રકારે વિરોધ તમે કરી રહ્યા છો? રાહુલ ગાંધી માફી માંગો એની વાત સાથે અહીંયા કાળા કપડા સાથે બીજેપીના મહિલા મોરચાના કાર્યકર્તાઓ છે અહીંયા પહોંચ્યા હતા. લગભગ અડધો કલાક સુધી અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાની કોશિશ છે ભાજપના કાર્યકર્તાઓએ કરી હતી, પરંતુ પોલીસે તેને છીનવી લીધું હતું. અત્યારે વિરોધ છે એ જિલ્લા પંચાયત ચોકની અંદર ચાલુ છે. બેનર પોસ્ટર સાથે કાર્યકર્તાઓ આગેવાનો છે અહીંયા પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ હોય, ધારાસભ્ય હોય કે પછી શહેર ભાજપના આગેવાનો હોય, તમામ લોકો અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. માધવભાઈ, શહેર ભાજપ પ્રમુખ આપણી સાથે, માધવભાઈ શું કહેશો આ વિરોધ? જે રીતની અભદ્ર ભાષામાં વડાપ્રધાનશ્રીના માતુશ્રી માટે વાત કરવામાં આવી બિહારમાં, કોઈ પણના માતુશ્રી માટે કે કોઈ પણ માતૃશક્તિ માટે આ પ્રકારના શબ્દો ક્યારેય બોલી શકાતા જ નથી. ભારતીય જનતા પાર્ટી આ ઘટનાને સંપૂર્ણપણે વખોડી કાઢે છે અને મારી માગણી છે શબ્દો પાછા લઈ એની માફી માંગાવી જોઈએ, એની ઉપર કેસ થવો જોઈએ અને કાનૂની પગલાં લેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ આજે કોંગ્રેસના કાર્યાલયે જઈ અને કોંગ્રેસની જે માનસિકતા છે એનો વિરોધ કરેલો છે. આપણી સાથે અત્યાર સુધી મોરો આપણે સાંભળ્યું હતું, પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે આજે મોરો જોવા મળ્યો. એકબીજાના કાર્યાલય પર પહોંચી ગયા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા પછી એ સુરત હોય કે રાજકોટ હોય, અને સુરતમાં તો કાર્યાલયના બોર્ડ પણ ફાડી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી માફી માંગે એની માંગણી થઈ રહી છે. ન માત્ર સુરત કે રાજકોટ, આખા દેશમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. પણ વાત આપણે આગળ કરી રહ્યા હતા વરસાદની, અને હવે ફરી પાછું એ જ દ્રશ્ય આપને બતાવવું છે, વિસ્તારથી બતાવવું છે કે કાલોલના હાલ કેવા બેહાલ થયા છે. કાલોલ આખો પંથક પાણી થઈ ચૂક્યો છે. ઠેર ઠેર સ્થળ ત્યાં જળ, અત્યારે જ્યાં જમીન શોધવી અઘરી પડી રહી છે, કારણ કે માત્ર 5 કે 6 કલાકમાં અહીંયા આબ ફાટ્યું હોય એમ 10 ઇંચ વરસાદ વરસ્યો છે. શું મકાન, શું મોલ, શું દુકાન, શું રોડ કે પછી શું ઘર કે શું મંદિર, દરેક જગ્યાએ પાણી જ પાણી છે. વાહનો ડૂબી ગયા છે. ગણેશ પંડાલમાં પાણી ભરાઈ ચૂક્યા છે. મંદિરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને શહેર જાણે કે થંભી ગયા છે. ज़्यादा बारिश की वजह से हम किधर नहीं जा पा रहे हैं और पानी अंदर पूरा घुस गया, सामान पत्थर सब गीला हो गया है और इतना पानी, चारों तरफ पानी है. बाहर निकलने के लिए बहुत परेशानी है, बहुत दिक्कत भी हो रहा है. अभी हम क्या करेंगे वही सोच रहे हैं. અને હવે દ્રશ્યો આપને બતાવવા છે હાલોલ બસ સ્ટેશનના કેવા હાલ બેહાલ થયા છે. હાલોલ બસ સ્ટેશન પર પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. એની સાથે પાવાગઢ જવાના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. શનિ રવિ છે અને જો દર્શન કરવા જવાનું વિચારતા હો તો પહેલા આ દ્રશ્યો જોઈ લેજો અને પછી પ્લાન બનાવજો, કારણ કે બની શકે કે રસ્તામાં અતિ ભારે વરસાદનો સામનો કરવો પડે, અથવા તો વરસાદ કદાચ ન પણ આવે અને પાણી આ ભરેલા છે, વોટર લોગિંગ છે, પાણી ઉતરે નહીં અને ક્યાંક રસ્તામાં પણ ફસાઈ જવાય. જો કે આ તો બહારથી આવતા લોકોની વાત છે, જે અહીંયા લોકો રહે છે એમની હાલત કેવી કફોડી થઈ હશે તો વિચારો, કારણ કે હાલોલમાં કમરડૂબ પાણી ભરેલા છે. હાલોલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ સુધી 7 થી 8 ઇંચ જેટલો વરસાદ હાલોલમાં ખાબકી ચૂક્યો છે. ત્યારે હાલોલના નીચાણવાળા વિસ્તારની અંદર
પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. હાલ આપણે હાલોલના બસ સ્ટેન્ડ વિસ્તારની અંદરના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો હાલોલના હાઈવે પર જાણે પાણી ભરાયા છે અને હાલોલના હાઈવેથી જ્યાં બસ સ્ટેન્ડ વિસ્તારના દ્રશ્યો છે, બસ સ્ટેન્ડ વિસ્તારની સામેની આવેલી આ દ્વારકાધીશની હવેલી વિસ્તારનો આ વિસ્તાર છે, જ્યાં તમે આપ જોઈ શકો છો ડીચણસમાં પાણી ભરાયા છે. અહીંયા વાહન ચાલકોને મુશ્કેલ પડી રહ્યું છે. આસપાસની જે દુકાનોને જે દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં દુકાનો સુધી પહોંચી શકાય એવી પરિસ્થિતિ રહી નથી. નીચાણવાળા વિસ્તારોમાં વાત કરીએ તો હાલોલ સમગ્ર આજે જળમગ્ન દેખાઈ રહ્યું છે અને હજુ પણ વરસાદ અવિરત રીતે વરસી રહ્યો છે, ત્યારે આગળ જતા પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની શકે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. હાલોલની બાજુમાં આવેલા પાવાગઢ પર પણ સુંદર દ્રશ્યોની સાથે સાથે ખૂબ જ પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે હજુ વરસાદ ચાલુ છે, કેટલી વિકટ પરિસ્થિતિ થાય એ જોવાનું રહ્યું. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. હાલોલમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અત્યારે કાલાહરી સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયેલા છે. લોકોને અત્યારે ક્યાં જવું, ઘરની બહાર નીકળવું હોય તો નીકળવું કેવી રીતે, કોઈ બીમાર હોય અથવા તો કોઈ ઇમરજન્સીથી બહાર નીકળવું પડે તો પણ નીકળી શકાય એવું નથી, જાણે કે જળ કર્ફ્યુ લાગી ગયો છે. અહીંયા રહીશ સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું કહેશો આપ, ક્યારનો વરસાદ ને કેવો વરસાદ ને શું પરિસ્થિતિ? છેલ્લા 5 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને એમાં લગભગ 8 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ પડ્યો અને એ સિવાય ઉપરવાસમાં એટલે કે પાવાગઢમાં જે વરસાદ પડ્યો એનું પાણી તળાવમાં આવતા તળાવનું પાણી પ્લસ ચાલુ વરસાદનું પાણી બધું ભેગું થઈ અને આ વિસ્તારની અંદર પાણી ભરાયા છે. નગરપાલિકા દ્વારા જે પાછળ પેલું નાળું બનાવવામાં આવ્યું છે, પહોળું કરવામાં આવે તો એ પાણીનો નિકાલ થઈ શકે. આપને વધુ એક દ્રશ્ય બતાવવામાં આવીશ. હાલોલના ધારાસભ્ય જે છે આપ પાણીની અંદર સ્થળની મુલાકાત લેવા આવ્યા છે. આપ સવારથી નીકળ્યા છો, હાલ શું સ્થિતિ અત્યારે હાલોલમાં જે આપણે જોઈ રહ્યા છે નીચાણવાળો વિસ્તાર, એ બાજુમાં જ આપણે છે, બાજુમાં જ કોતર છે. કોતરની ઉપર જે દબાણ હતું એ દબાણ બી નગરપાલિકાએ દૂર કર્યું અને પ્રી મોન્સૂનની કામગીરી બી એ કોતરમાં કરી. અમારા પ્રમુખશ્રી બી સાથે છે નગરપાલિકાના. અને જે પાણી મેં કીધું એમ પાવાગઢનું ને બધું પાણી આવે છે હાલોલમાં, પાણી આવક વધારે છે અને જાવક ઓછી છે, એના લીધે નીચાણવાળા વિસ્તારની અંદર. આ બાજુ આણંદના ઉમરેઠના પણ કંઈક આવા જ હાલ છે. જો કે હાલોલ કાલોલમાં જે 9-10 ઇંચ વરસાદ વરસ્યો એટલો વરસાદ નથી વરસ્યો, પણ ભારે વરસાદ વરસ્યો છે. બહુ ઓછા સમયમાં ઘણો બધો વરસાદ વરસી ગયો, લગભગ 3-4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે ને એના કારણે ઉમરેઠ શહેર પાણી થઈ ગયું છે. ક્યાંક ગોઠણસમાં પાણી ભરાયેલા છે તો નીચાણવાળા વિસ્તારની અંદર તમે જાઓ ત્યાં કેટલીક જગ્યાએ કમરસમાં પાણી ભરાયેલા છે. લોકોને પારાવાર નુકસાની અને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આજે વાત કરવામાં આવે તો સવારથી ઉમરેઠની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે થામા ચોકડી પર આપણે જે પહોંચ્યા છે એફઆરની ખરી આગળ. એફઆરની ખરીની પાછળ આ મકાનો આવેલા છે. આ મકાનોની અંદર આજે ધોધમાર વરસાદ પડતા ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. આજે એના રહીશોની આપણે વેદના સાંભળીશું. આજે એમને શું વીતી રહી છે એ આપણને બતાવશે. ઉમરેઠ ગામમાં આજે 8 વાગ્યાથી વરસાદ જે પડી રહ્યો છે તે બદલ અમારા ઘરમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. અમારા ઘરની જે સામગ્રી છે, અનાજ છે, અમારા બાળકોના જે કપડાં છે, ચોપડીઓ છે, એની માંડીને બધું જ અમારું પલળી ગયું છે. અત્યારે અમારા ઘરની બધી સામગ્રી પલળી ગઈ છે. વોર્ડ નંબર 1 માં અમે રહીએ છીએ ઉમરેઠ ગામમાં. જે એના મેમ્બરોને અમે જાણ કરી પણ તે ફોન ઉઠાવતા નથી, કોઈ અમને જવાબ આપતા નથી. નગરપાલિકાને બી પહેલાથી અમે કીધું છે કે અમારે અહીંયા આવી તકલીફ છે પણ કોઈ જાતનો અમને પાણીનો નિકાલ કરી આપ્યો નથી. અને આજે અમે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ અને પાણીનો સામનો આ રીતે કરીએ છીએ. વર્ષો વર્ષ આ લોકો અમારે કેવું પડે છે તે છતાંય એ લોકો અમને અત્યારે કશું જ મદદ આવેલા નથી. જે અમને આ વેદના હતી કે આ પાણી ભરાઈ ગયા છે છતાં પણ તંત્ર કોઈ જોવા આવ્યું નથી. અમને આજે ખાવું શું પીવું શું એ મોટી એક સમસ્યા છે અને આનું જલ્દી નિવારણ લાવે તેવી આ લોકોની માંગ છે. ઇમરાન કાજી, સંદેશ ન્યૂઝ, ઉમરેઠ. આ બાજુ આણંદમાં પણ ભારે વરસાદ વરસ્યો અને આણંદના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, પણ
અહીંયા નગરપાલિકાની એક મોટી બેદરકારી સામે આવી હતી કે જ્યાં ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવ્યા હતા. એ ગટરના ઢાંકણા પાણી તો નથી લઈ શકતા, પાણીનો નિકાલ નથી કરી શકતા, પણ એમાં અહીંથી પસાર થતા લોકો ખાબકે છે. એક એક્ટિવા ચાલક એ ગટરના ઢાંકણામાં એક્ટિવા સાથે ખાબક્યો હતો. સદનસીબે બહુ મોટી ઈજા નથી થઈ, પણ એક્ટિવાને નુકસાન પહોંચ્યું છે. નગરપાલિકાની આ મોટી બેદરકારી છે. એક બાજુ પાણી નિકાલની મોટી મોટી વાતો થાય છે, પણ જ્યારે વરસાદ પડે ત્યારે ગટરના ઢાંકણા ખોલવા પડે છે. એમાંથી પણ પાણી નથી નીકળી શકતું, પણ લોકો માટે આ ખુલ્લી ગટરો જીવના જોખમ સમાન બની જાય છે. આણંદ જિલ્લામાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો છે. ન માત્ર આણંદ શહેર અને એની આસપાસના વિસ્તાર, પણ બોરસદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અને આ રસ્તા પર વહેતા પાણી એની સાબિતી આપે છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ વરસ્યો હતો અને અમુક જ કલાકોની અંદર ભારે વરસાદ વરસી જતા બોરસદ જળબંબાકાર થઈ ગયું છે. શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે બાટલા તળાવ અને કોલેજ રોડનો આ દ્રશ્ય છે. બાટલા તળાવ ઉપર હાલ ભારે વરસાદના કારણે બાટલા તળાવ ઓવરફ્લો થયો છે અને તેના જે પાણી છે તે મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા છે. બાટલા તળાવમાં 100 ફૂટ રોડ પરની જે સોસાયટીઓ આવેલી છે તેના પાણી આ બાટલા તળાવમાં આવે છે, પરંતુ હાલ આ બાટલા તળાવ ઓવરફ્લો થયો છે અને જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે. તેમજ જે બાજુમાંથી કાંસ પસાર થાય છે અને સ્મશાનની બહારનો જે વિસ્તાર છે ત્યાં પણ ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે. હાલ મુખ્ય માર્ગ ઉપર, કોલેજના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ બોરસદ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ. મહીસાગર જિલ્લામાં પણ બારે મેઘ ખાંગા થયા છે અને અહીંયા સંતરામપુર તાલુકા અને કડાણા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સંતરામપુરના દ્રશ્યો જોઈ રહ્યા છો. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો અને સંતરામપુર પાણી થઈ ગયું. નીચાણવાળા વિસ્તારોની હાલત બિલકુલ ખરાબ થઈ ગઈ હતી. વાહનો અહીંયા આગળ પાણીમાં ડૂબી ગયા હતા. વાહનો ચાલુ કેવી રીતે કરવા, બહાર કેવી રીતે નીકળવું, ઘરમાં કેવી રીતે રહેવું, એ પણ પ્રશ્ન, કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. સંતરામપુરના દ્રશ્યો છે કે જ્યાં 3.98 ઇંચ એટલે લગભગ કે 4 ઇંચ વરસાદ, અને એ પણ 2 કલાકમાં વરસી ગયો. અને એના કારણે રસ્તા પરથી જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ શેરીઓમાંથી વહેતો હોય, રોડ મકાનની વચ્ચેથી, એવું દેખાઈ રહ્યું છે. એની સાથે સાથે જ્યાં મુખ્ય રોડ ઉપર આવીએ ત્યાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અહીંયા 2 કલાકમાં વરસેલા 4 ઇંચ વરસાદે સર્વત્ર જળબંબાકાર કરી નાખ્યો. આજે જાણે મેઘરાજાએ મધ્ય ગુજરાતનો જ વારો લીધો હોય એમ વડોદરાના વાઘોડિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અને વાઘોડિયામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વરસાદથી આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, વાઘોડિયામાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તાર છે, ખેતી પર નપતી પ્રજા છે, લોકો ખુશખુશાલ થયા છે. વાઘોડિયાની સાથે સાથે શિનોરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને શિનોરમાં બારે મેઘ ખાંગા થતા લોકોમાં એક બાજુ ખુશીનો માહોલ છે, તો બીજી બાજુ તંત્રના પાપે પાણી ભરાતા લોકો હેરાન પરેશાન છે. અહીંયા 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ ધીમી ધારનો, કારણ કે 2 કલાકમાં 1 ઇંચ વરસાદ એટલે એટલો ભારે વરસાદ તો ન કહેવાય, પણ પહેલેથી રોડ રસ્તા ખખડધજ, એમાં પાણી ભરાઈ જાય એટલે વાહન ચાલકોને ક્યાં ખાડા છે, ક્યાં રસ્તો છે સમજાતું નથી. વાહનોને નુકસાન થાય છે, લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. શિનોર પંથકમાં બપોર થતાં જ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસતા જે આ સાડલી, શિનોર અને માલસનને જોડતા માર્ગ પર 1 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે અને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. અને આ સિઝનમાં આ ત્રીજી વાર આવા દ્રશ્યો સર્જાયા છે. અને જે 2 કલાકમાં 1 ઇંચ, ખાલી માત્ર 1 ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી છે અને આવું આ સિઝનમાં ત્રીજી વાર બનવા પામ્યું છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સિનોર.
બાજુ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ આજે જાણે કે કહેર વરસાવી દીધો એમ હાલોલ કાલોલને ડૂબાડી દીધા છે। એની સાથે સાથે ધોળકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને અમદાવાદના ધોળકા તાલુકામાં વરસાદી પાણીથી તબાહી દેખાઈ રહી છે। ભારે વરસાદના કારણે બદરખાનું તળાવ ફાટ્યું અને ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા। લોકોને જવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, ટ્રેક્ટરના પણ આગળના ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયેલું છે। કંઈ અમારા ગામનું કંઈ સરપંચ ગંગાડતા નહીં, પાણી ભરાઈ ગયા છે। અમારે કેવી રીતે જવું આવું? અમે પશુપાલનવાળા ગાયો ભેંસો, અમારા ઘરના માણસો ઘેર હોય નહીં, અમારા બૈરાઓને ઘેર રહેવાનું, તો અમે કામ કરીએ કે પાણીને વાડામાં ઢોરને નાખીએ, નીરીએ। અમે 15 દિવસથી શાળાએ ગયા નથી, અમારે પરીક્ષા છે, અમારે પાણી બહુ ભરાઈ ગયું છે, તેનો નિકાલ અમારી રજૂઆત છે કે ભાઈ અમારા પાણીનો નિકાલ કરે। અમારા છોકરાઓ જે 20 જેવા નાના ભણે છે, જેમને સ્કૂલ જવા માટે કંઈક રસ્તો નિકાલ લાવે એવી